શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. આપણા સૌના માલિક પરમાત્મા એક જ છે. વર્તમાનની જે પરિસ્થિતિ છે એમાં અમુક થોડીક ગાઈડલાઈન હું આપવા માગું છું મારા સખાઓને. ધ્યાન પર રાખો તો સારું, પછી કહેતા નહીં કે ગુરુદેવ તમે કહ્યું નહીં. જે મંદિરો કથાના ડોમ હોય ત્યાં કે મંદિરોમાં જે બધી બહુ લાંબી લાંબી ગીત હોય, ભીડ રહેતી હોય, ત્યાંથી હમણાં કમસે કમ આ 51 દિવસ કે 101 દિવસ દૂરી રાખવામાં મજા છે. ક્યાંક ગડબડ થાય અને ભાગમભાગ થાય ને એમાં કચરાઈ જવાનો વારો આવે. જે દેખાય છે ભાઈ, જેવી શક્યતાઓ તો નહીં શકું, પણ જે અનુભવાય છે, જે દેખાય છે તે કહેવું છું. તો આ એક ધ્યાનમાં રાખજો. એક મુદ્દો આ છે, જે વાહનોમાં અતિ લોડ હોય એમાં મુસાફરી કરવી નહીં. જેમ લાગે કે નાવ હોય, ક્રૂઝ હોય, બરાબર ને, તો અતિ લોડવાળી મુસાફરી કરવી નહીં. શક્ય હોય ત્યાં સુધી નાવ, સ્ટીમર, જહાજમાં બેસવાનું હમણાં મુલતવી રાખવું. કારણ કે કેટલાય જહાજ, સ્ટીમર કે પાણીની અંદર રહેતી સબમરીન કોઈ પણ જગ્યાએ ઘટના ઘટી શકે છે. હોડી, સડન અપમૃત્યુ એટલે અચાનક મૃત્યુનો સમય હોવાથી ક્યાંક પણ કંઈક પણ થઈ શકે છે. એટલે જેટલી જોખમવાળી યાત્રા છે તે હમણાં મુલતવી રાખવી. તમે જે યાત્રા કરો એમાં કેટલું જોખમ છે, પહાડોનું છે, નદી કિનારાનું છે, બીચનું છે, જે કંઈ પણ તમે યાત્રા કરો, મારી દૃષ્ટિએ તો આ ચોમાસું આખું પ્રવાસ તમે મુલતવી જ રાખો. કારણ કે 101 દિવસ સૌથી ખરાબ છે. તે પછીના બીજા 50 દિવસ ઓર ખરાબ છે. મેં કહ્યું છે તે એકદમ હવે એ દિશામાં જઈ રહ્યું છે. જૂન કરતાં જુલાઈ ખરાબ, જુલાઈ કરતાં ઓગસ્ટ ખરાબ, ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર ખરાબ, અને સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબર ખરાબ. અને આ પ્રથમ 100 દિવસ જ વિશ્વયુદ્ધની દિશામાં જો વિશ્વને લઈ જશે તો એમાં પ્રથમ 100 દિવસ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે મંગળકેતુના આપણા જે 2 વિડીયો છે, સીમા મંગળ અને મંગળકેતુના, એમાં આપણે સ્પષ્ટ કહ્યું છે. અને એમાં આપણે ઇઝરાયલ, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, ઈરાન, આ બધું કહ્યું જ છે. અને એ સ્ટાર્ટ હમણાં થઈ ગયું છે. બીજું એ શું, જે લોકોના બહેનોને હજુ પણ ગેસના ચૂલાઓ હોય તો એના કનેક્શન ચેક કરી લેવા. રાતે સૂતા હોવ તમે તો બધા બારી બારના બંધ સોલિડ નહીં કરી દેવાનું, એકાદ બારી થોડી ખુલ્લી રાખવી. કે શોર્ટ સર્કિટ કે ગેસ બ્લાસ્ટનો દેખાઈ રહેલું છે. ઇવન ગેસ પાઇપલાઇન હોય તો પણ આપણા કનેક્શન, ટ્યુબ એ બધું ચેક કરાવી લેવું. રાત્રે સૂતી વખતે ગેસ કોક બરાબર બંધ કર્યો છે ને, એ બહેનોને જોઈ તો જોઈ, ઘરના માણસોએ પણ ચેક કરીને પછી જ સૂઈ જવું. ભલે એસીવાળા રૂમમાં સૂતા હોવ પણ એક બારી અડધી ખુલ્લી રાખવી. જો આગળ કરતેન રાખવું પણ ખુલ્લી રાખવી. કંઈક એવું થાય ને ગુંગરા મનમાં તમે અસ્તવ્યસ્ત થઈ જાઓ. ઓવરલોડ જેટલી વસ્તુઓ છે ઇલેક્ટ્રિકથી ચાલતી, તો એ લોકોએ ઓવરલોડ પાવર ઘરે પણ વાપરતા હોય, ઓવરલોડ ફેક્ટરીઓ ચાલતી હોય, એમણે એમના કનેક્શનો જોઈ લેવા. તો રેસિડન્ટ અને ઇન્ડસ્ટ્રીયલમાં તમારા ઇલેક્ટ્રિક કનેક્શનો બરાબર ચેક કરાવી લેવા. કોઈ લૂઝ કનેક્શન તો નથી, આ ઓવરલોડ તો નથી. બીજું, જે ફરવાના શોખીન છે એમને તો હું ના જ ફરું છું. આ 4 મહિના આખું ચોમાસું જ ના ફરું છું. તે છતાં પણ તમારે કોઈ કામ હશે પણ બહાર નીકળવું પડે
કે સન્ડે રોંગ ટાઈમનો પણ તમને ઈચ્છા થાય તો વેધર ખરાબ લાગે તો મુસાફરી કરવી નહીં. કોઈ યુદ્ધ કે પેસેન્જર જહાજ હોડી ડૂબી શકે છે. પાણીની અંદર ચાલતું કોઈ સબમરીન સાથે પણ કોઈ ઘટના ઘટી શકે છે. જે રીતના આપણે અમદાવાદમાં વિમાન કહીએ ને બ્લાસ્ટ થઈ ગયું, તેવું કોઈ પણ જગ્યાએ પાણીની અંદર કે પાણીની ઉપર થઈ શકે છે અથવા ડૂબી શકે છે. ભયંકર ચક્રવાત અને વરસાદ તમને ઓચિંતા ઘેરી શકે છે. રવિવાર અત્યારે જે ચાલી રહેલું છે ઇઝરાયલ અને ઈરાનમાં, તો આ પશ્ચિમ લોકો અને ઇઝરાયલ એવું ઈચ્છ્યું છે કે એમના તરફી સરકાર ઈરાનમાં આવે, એટલે આ ઘર્ષણ બહુ લાંબુ ચાલે એવું દેખાય છે. ઓછામાં પતે તો પણ પરમાત્માની ઈચ્છા. પણ જે સમય છે મેં તમને કહ્યું તેમ પ્રથમ 100 દિવસ એ આ મિડલ ઇસ્ટથી કે રશિયા યુક્રેન વોરથી કે ભારત પાકિસ્તાન કે ચાઇના તાઇવાન ગમે ત્યાંથી કોઈ પણ સ્પોટ ફરી ડેવલપ થાય. એક સ્પોટ તો આપણે કહ્યું હતું તેમ ફરી ડેવલપ થઈ ગયો ઇઝરાયલ અને ઈરાન, તે ઉપરાંત બીજા સ્પોટ ડેવલપ થાય તો સમજો કહેવાનો મતલબ એવો જ છે કે આ પ્રથમ 100 દિવસ વિશ્વયુદ્ધના પાયા નાખે કાં તો દુનિયા વિશ્વયુદ્ધ તરફ જઈ શકે એવા ગ્રહમાન છે. પછી પરમાત્માની ઈચ્છા અને પરિસ્થિતિ દિશામાં આકાર લઈ રહેલી છે કે દુનિયા વિશ્વયુદ્ધ તરફ જાય એવી પરિસ્થિતિઓ આકાર થાય અને એ રીતે હમણાં થઈ રહેલું છે. બરાબર. હજુ 7 વર્ષ છે અને અત્યારે કેટલું આ ફેલાય એ તો હવે પરમાત્માની ઈચ્છા છે. પણ આપણે આવનારા 7 વર્ષ અત્યારે આપણે જે જોઈ રહેલા છે એના કરતાં ભયંકર વિશ્વયુદ્ધના દિવસો આપણે જોવાના છે. જેમાં દેશોના દેશ, શહેરોના શહેર એક જ રાતમાં સાફ થઈ જશે. ગોરાઓ અત્યારે ઇઝરાયલનો ઉપયોગ ઈરાન સામે કરે છે, યુક્રેનનો ઉપયોગ રશિયા સામે કરે છે, બાંગ્લાદેશ પાકિસ્તાનનો ઉપયોગ ભારત સામે કરે છે, દક્ષિણ કોરિયાનો ઉપયોગ ઉત્તર કોરિયા સામે કરે છે. આ લોકોની વર્ષો જૂની નીતિ છે. આ નીતિમાં ક્યાંક એ લોકોની ગણતરી ઊંધી પડી જાય ને પરિસ્થિતિ કંટ્રોલની બહાર ચાલી જાય તો આ પરિસ્થિતિ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. અને જે અસ્ત્રો શસ્ત્રો એ લોકોએ આ લોકોને આપ્યા હોય કે ઇઝરાયલને આપ્યા હોય કે બાંગ્લાદેશને, પાકિસ્તાનને કે દક્ષિણ કોરિયાને આપ્યા હોય કે યુક્રેનને આપ્યા હોય, એ શસ્ત્રો એમના પર જ પડે રિવર્સમાં, એનાથી વધી તીવ્રતાથી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. ડીપ સ્ટેટની ગણતરી બધી ઊંધી વળી શકે છે. ભલે રાજકીય એક્સપર્ટો ગમે તે કહેતા હોય, પણ મનુષ્યને આગળ ધરીને પરમાત્મા આ ઘટનાઓને ત્રીજા વિશ્વયુદ્ધનો આકાર આપી શકે છે. ને એ આકારમાં ન રહેગા ઈસા ન રહેગા મૂસા એ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેમાં યુરોપ અને મિડલ ઇસ્ટ સંપૂર્ણ સ્વાહ થઈ શકે છે. કાલે જ થઈ જાય એમ નથી કહેતો. આ 7 વર્ષમાં આ લોકોની બધી ગણતરી ઊંધી વળી જાય અને પરિસ્થિતિ રિવર્સ વારે એવું થઈ શકે છે. પરમાત્મા બહુ સ્માર્ટ છે. હવે આ ડીપ સ્ટેટ ગોરાઓની ચાલમાં એ ખુદ ભેરવાઈ જાય એવું જ અવતારી પુરુષ શ્રી ગુરુદેવ દત્ત. હજી તો આ બધા રાષ્ટ્રો યુદ્ધમાં ગિલ્લી દંડા જ રમી રહેલા છે. ભયંકર આપણે બહુ જોવાનું છે ને બહુ બાકી છે. 25 કરતાં 26 ખરાબ, 26 કરતાં 27 ખરાબ, 28થી તો તોબા ચાલુ થશે, 29 એનાથી ભયંકર, 30 એનાથી ભયંકર, 31 એનાથી ભયંકર અને 32-33 સુધીમાં બધાનો જે હિસાબ પરમાત્માએ કરવાનો છે એ 99% થઈ જશે. 2040-38ની આજુબાજુ સુવર્ણયુગની સ્થાપના કરવાની પરમાત્માની છે. તો જોઈએ આગળ પરમાત્મા શું કરે. આજે તમને ઇમ્પોર્ટન્ટ શબ્દો કયા
એ પ્રમાણે તમે સજ્જ રહેજો. ભારતીયોને પણ વારંવાર કહું છું, 6-8 મહિના વરસ ચાલે એ રીતે પોતાને સજ્જ રાખે, પોતાનું ઘર ચાલે એ રીતે. પુરુષ છે, બહેન છે, ભાઈઓ છે, જે મારા સંવાદ સાંભળે છે અને ઘરની જવાબદારી એમના માથે છે, તો પોતાનું ઘર વરસ સુધી આરામથી ચાલી શકે, કામ ધંધો નોકરી કર્યા વગર, એ રીતે પોતાને સજ્જ રાખે. જે રીતે એના ઘરનો ખર્ચો હોય, જે રીતે એનું ઘર ચાલતું હોય એ રીતે. બરાબર છે. હમણાં સમય કઠિન છે, ગાડીઓમાં પેટ્રોલ ભરાવી લેવું સારું, ગમે ત્યારે ભાવ વધી શકે છે. જે લોકોએ સોલાર નથી લખાયું એ લોકોને સોલાર લખાવી દેવાની મારી સલાહ છે. ભવિષ્યમાં એનર્જી એરિયા ડિસ્ટર્બ થાય તો પોતાના ધાબે સોલાર રહેલું હોય એના દ્વારા અમુક ટેકનિકલ એની સાથે એટેચમેન્ટ કરીને પણ તમારા ઘરમાં તમે પાવરમાં રહી શકો છો. અત્યારે બધા ફરવા જવાના શોખીન માણસો હોય તો એમને કહું બીજા બધા ખર્ચા ઓછા કરો, ગાડી બંગલાના જે કંઈ પણ તમારા ખર્ચા હોય તો ઘરની ઉપર પહેલાં સોલાર લગાવી દેવું સારું. ભવિષ્યમાં એ સોલાર અમુક ટેકનિક વાપરીને એનો પાવર સીધો આપણે યુઝ કરી શકીએ. હજી પણ કોઈ વિમાન ક્રેશમાં, એક શબ્દ તો આપણા પરમાત્માએ બોલાવ્યો સાચા પડ્યા, પણ હજી પણ કોઈ વિમાન ક્રેશમાં, કોઈ હેલિકોપ્ટર ક્રેશ, કોઈ પણ ક્રેશમાં કોઈ વિશ્વના નેતાનું જે રીતના આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ સાથે થયું એવું થઈ શકે છે. એની કાફલા પર હુમલો થઈ શકે છે, ડ્રોન હુમલો થઈ શકે છે, એ સભા હોય તો એની પર ગોળી છૂટી શકે છે. હજુ પણ વિશ્વના કોઈ પણ ફેવરિટ નેતા સાથે નિધારેલું થઈ શકે છે. નહીં સમજાય કે સમજાયું હોય તો પણ આપણા જે મંગળ કેતુના વિડીયો છે એ સેવ રાખજો. એમાં જે શક્યતાઓ છે, શબ્દો છે, એની પર થોડું ધ્યાન રાખજો. આપણે થોડા દિવસ પહેલાં જ કહેલું કે આપણે ત્રીજા વિશ્વ યુદ્ધમાં જ છે. હવે અત્યારે જે રીતે ઇઝરાયલ અને ઈરાનનું પાછું ફેલાયું છે, રશિયા યુક્રેન તો ચાલે જ છે. ભારત કે પાકિસ્તાનની તલવાર અડધી ખેંચેલી છે, ટોટલી મ્યાનમાં નથી. આ 100 દિવસમાં એ પણ ખુલી શકે છે. ખુલી જ જાય એવું કહેવાની મનાય છે, એટલા તો અમે હું જ્ઞાની નથી, બરાબર. ખુલી શકે છે તો પછી વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં બાકી શું રહેવું એમ. થોડા સજ્જ રહો. ભારતમાં હજુ કંઈ થયું નથી એટલે તમને એવું લાગે છે કે આ બધું આમ જ વાતો છે એમ. જ્યાં થઈ રહેલું છે તેની પરિસ્થિતિ સમજો. રોજ ન્યૂઝ જોતા રહો, દિવસમાં 2 વાર, બરાબર ને. જમવા બેસો ત્યારે પણ સમય નહીં હોય, ત્યારે પણ જે બહુ બી સિરિયસ લંચ કરતા હોય, ડિનર કરતા હોય ત્યારે પણ સમાચાર જોતા રહે. સવારે ઉઠીને પણ સમાચાર જોતા રહી કે દુનિયામાં ક્યાં શું ચાલી રહ્યું છે, બરાબર. અપડેટ રાખે પોતાની જાતને. કંઈ નથી થવાનું એવા ભ્રમમાં જે રહેશે તે જ ભોગવવાના છે. તમે ઘરના વડીલો હોય તમે જ જો આવું મનમાં રાખશો કંઈ નહીં થાય એવા ભ્રમમાં રહેશો તો એના કારણે તમારા પરિવારને તકલીફ પડી શકે છે. એટલે ઘરના મૂવી તરીકે સજ્જ રહેવું. પરમાત્માએ તો બોલાવ્યું જ હતું ને કે પહાડ ઉપર જઈશ નહીં. કાલે જ હિમાચલમાં આખો પહાડ ધસી પડ્યો, બરાબર. કુદરત એમ જ બોલાવતી નથી મારી પાસે, આપ સૌના ભલા માટે જ છે. અહીંયા પણ કોઈ તીખી મરચા જેવી ટિપ્પણી કરશે, સૌને એમની સોચ મુબારક. પણ હું મારા સખાઓને કહું છું કે પરિસ્થિતિ
બહુ ભયંકર આકાર લે એ રીતના જ ગ્રહમાન પણ છે. આપણા સૂફી સંતોના જે શબ્દો છે, અવધૂતોના શબ્દો છે, જે ગુરુ મહારાજના શબ્દો છે, એમની સાથેનો મારો જે સત્સંગ છે, એ દિશામાં જ દુનિયા અને આપણો દેશ જઈ રહેલો છે. તમને શ્રદ્ધા હોય તો આજનો સંવાદ થોડો ધ્યાનમાં લેજો, નહીં શ્રદ્ધા હોય તો તમે તમારી રીતે જીવી શકો છો. બરાબર. આપણું ત્યાં મફતલાલ એન્ડ કંપની છે. બરાબર. મૂળ તો આ સત્સંગની ચેનલ છે, પણ પરમાત્માએ જે થોડું ઘણું જ્ઞાન આપ્યું છે એના આધારે મારી સાથે જોડાયેલા સખાઓને સાવધ કરવું એ મારી ફરજમાં આવે છે. તમારા ઘરના બહારને સુધી મુસીબત આવી જાય ને હું પછી બોલું કે મને ખબર હતી, હા, તો એ કોઈ કામનું નથી. બરાબર. એટલે તે પહેલાં જ આ બધા સંકેત કરું છું. એ સંકેતોને ધ્યાનમાં રાખીને જીવજો. ઈશ્વર તમારું ભલું કરે, સુખી કરે. બરાબર. તમને ધન ધાન્ય સમૃદ્ધિથી ફૂલ કરે અને આવનારી પરિસ્થિતિમાં તમને 2 ટાઈમ સારું ભોજન મળી રહે, તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારા પરિવાર સુરક્ષિત રહે અને તમારો જે કંઈ પણ કામ ધંધો એ પણ ચાલતો રહે, એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. શ્રી ગુરુદેવ દત્ત.